નમસ્તે. દિવાળીના દિવસની આગળનો પહેલો દિવસ તે નરક ચતુર્દશી, રૂપ ચૌદશ કે કાળી ચૌદશ. નરકાસુરે દેવતાઓ અને ઋષિઓની 16,100 પુત્રીઓનું અપહરણ કર્યું અને તેમને કેદ કરી. આ દિવસે નરકાસુરનો વધ કરીને ભગવાન શ્રી કૃષ્ણએ બધી કન્યાઓને કેદમાંથી મુક્ત કરી, જેથી તેને નરક ચતુર્દશી કહે છે. લોકો સૂર્યોદય પહેલા ઉઠી જાય છે અને શરીર પર સુગંધી તેલ લગાડીને સ્નાન કરે છે, જેથી પુણ્યની પ્રાપ્તિ થાય, રૂપ અને સૌંદર્યમાં વૃદ્ધિ થાય છે. તેથી તેને રૂપ ચૌદશ પણ કહે છે. આ દિવસે વડા જેવી તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે. સાંજે ગૃહિણીઓ વડા અને પૂરી ઘર નજીકના 4 રસ્તે મૂકીને ઉતાર કાઢે છે. આ દિવસે યમરાજને પ્રણામ કરીને દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારની પરેશાનીઓ અને પાપમાંથી મુક્તિ મળી જાય છે. મેલી વિદ્યાના સાધકોનો પ્રિય દિવસ. તેઓ માને છે કે આજના દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે. આ દિવસે મૃત્યુના દેવતા યમરાજ, ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી કાલીની પૂજા કરવામાં આવે છે. ધન્યવાદ.